તો કેમ છો મારા વહાલા મિત્રો? તો ઘણા બધા મિત્રોના મને મેસેજ આવતા ઇન્સ્ટાગ્રામમાં કે ઉસ્તાદ તમે પટ્ટી જો પહેરો છો એ કેવી રીતના બનાવો. તો ચાલો આજે શીખીશું પટ્ટી કેવી રીતના બનાવીએ. તો સવારે જ હું મિસ્ત્રી પાસેથી એક વાંસનું લાકડું અને શીશમનું લાકડું બંને લઈ આવ્યો હતો. ત્યારબાદ લેશું આપણે કાચ કાગળ, તેની માથે આપણે રફ કરીશું પટ્ટીને રફ કરતી વખતે ધ્યાન રાખવું આંગળી ઘસાઈ ના જાય, જેમ મારી ઘસાઈ. ત્યારબાદ આપણે શીશમનું લાકડું લઈ લીધું, તેને ઘસશું. બધા લોકો કહે છે કે શીશમના લાકડેથી પટ્ટી બહુ સારી બને. ત્યારબાદ ચાકુ લઈને આપણે કોર્નર સાઈડ ઘસી દઈશું, જેનાથી આપણી દોરી સરખી રીતે બંધાય. બંને સાઈડ મેં 3 શીશમની ને 2 વાંસની બનાવી હતી પટ્ટી. પટ્ટીમાં ડિઝાઇન આવે એટલે મેં ટોચ જેવું કંઈક બનાવી દીધું. તમે બનાવી શકો સ્લાઇડ કરીને. વાગશે તો સેમ જ, બટ લુક સારો આવશે. ત્યારબાદ આપણે ઝીણો એક દોરો લઈ લેશું કાળા કલરનો. તમારા માપ પ્રમાણે દોરો કાઢી લેવો. જ્યાં છેડે આપણે કટ માર્યો તો ચાકુથી, ત્યાં આપણે દોરી બાંધી દઈશું હરસમજ ટાઈટ કરીને. ત્યારબાદ એના છેડામાં 4-5 ગાંઠો વારી દેજો, એનાથી ને તો ભરાવ થઈ જાય થોડો. બધા લોકો એક પટ્ટી પહેરતા હશે, પણ હું ઢોલકમાં 2 પટ્ટીનો વપરાશ કરું છું. આપણી 2 પટ્ટી અત્યારે તૈયાર છે, શીશમની અને મેં વાંસની બનાવી લીધી. બંને 2 બનાવી લીધી અત્યારે. ઢોલક વગાડીને કંઈક હાથ આવા થઈ જાય. હવે આપણે હાથમાં પટ્ટી બાંધશું. સૌપ્રથમ પટ્ટીને થોડીક આંગળીમાં ટાઈટ કરીને વીંટી લેજો. ત્યારબાદ એક છેડો એની ઉપરથી લઈને અને પટ્ટીના છેડે સુધીની અંદરની સાઈડ ઘસાવી દેજો. તેના કારણે પટ્ટી આપણી ટાઈટ બંધાઈ જાય. પાછી જેમ આપણે વીંટતા હતા એવી જ રીતે આ આપણી પટ્ટી થઈ ગઈ રેડી. હવે એ હલે નહીં. તો આ છે આપણો પટ્ટી બોક્સ, જે મેં રાજકોટથી મંગાવ્યો હતો. સારી રીતે આની અંદર 6 પટ્ટી આરામથી આવી જાય. 2 જોટા હું રાખું આમાં. તો આપણો પટ્ટી બોક્સ ભરાઈ ગયો આખો. હવે હું તમને જણાવું પટ્ટી પહેરવાનો શું ફાયદો રહે. જ્યાં પટ્ટી પહેરતા ડાયરેક્ટ અવાજનો થ્રો વધુ આવશે. જ્યારે હું રિયાઝ કરું ત્યારે હું પટ્ટી પહેરતો નથી. જ્યારે પ્રોગ્રામમાં જાઉં ને ત્યારે હું પટ્ટીનો વપરાશ કરું છું.